હેલો એવરીવન, તો વેલકમ કરું છું આજના વિડીયોમાં. આજનો વિડીયો લેબ આસિસ્ટન્ટના વિદ્યાર્થી મિત્રો માટે રાખેલો છે. આજે વાત કરવાની છે સંકીર્ણ સંયોજનોનું. વાત કરવાની છે આજે. પહેલાં તો હું તમને આ ક્વેશ્ચન સમજાવીશ જે ગયા લેક્ચરમાં મેં પૂછ્યો હતો. પછી સમઘટકતા વિશે જાણીશું. સંકીર્ણમાં રંગ હોય છે એના વિશે જાણીશું. EAN ઇફેક્ટિવ એટોમિક નંબર વિશે જાણીશું. પછી આ જે સંકીર્ણ સંયોજનો છે, ધાતુ કાર્બોનિલ બંધ આવે છે બેક બોન્ડિંગના આધારે, એને થોડું સમજીશું. અને પછી આ જે સંકીર્ણ સંયોજનો છે એના ઉપયોગો શું છે હાલના સમયમાં એની ચર્ચા કરીશું. અત્યાર સુધીનો અમે પેપર જોયો એક્સરે આસિસ્ટન્ટ, લેબ આસિસ્ટન્ટ, PH કેન્ડિડેટવાળો, અને અત્યારે હમણાં જે ડિસેમ્બર મહિનામાં એક્સરે આસિસ્ટન્ટની એક્ઝામ લેવાય એમાં આ જે ચેપ્ટર છે એમાંથી ખાસ સમઘટકતાના ક્વેશ્ચન વધારે આવે છે. IUPACના પણ ક્વેશ્ચન આવે છે. એટલે આ બે ટોપિક ઉપર ખાસ ફોકસ રાખવાનું છે. આજે જે ટોપિક ભણવાનો છે સમઘટકતા, એને ખાસ ધ્યાનમાં રાખજો. વાત કરું આ ક્વેશ્ચનની કે નીચેનામાંથી કયું સંયોજન શૂન્ય મોલર વાહકતા દર્શાવે છે. વર્નરની થિયરી યાદ અપાવશે. અહીંયા આપણે એવું શોધવાનું છે જ્યારે એનું સોલ્યુશન બનાવવામાં આવે ત્યારે એમાંથી આયનો છૂટા પડતા નથી. એવું કમ્પાઉન્ડ કયું છે? તો જે C ઓપ્શન છે એ. બાકીના બધા ઓપ્શનમાં 2 2 3 3 આયન છૂટા પડતા હોય છે. તો આન્સર આવશે C. હવે વાત કરીએ કે સંકીર્ણોમાં રંગ, એટલે કે જે આ કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ છે એની અંદર રંગ પણ જોવા મળે છે. જેટલું સ્પ્લિટિંગ થાય, જેટલું વિભાજન થાય અને એ વિભાજનની ઉર્જા હોય એના પ્રમાણમાં આ રંગ જોવા મળતા હોય છે. સામાન્ય રીતે આ જે સંકીર્ણ સંયોજનો એ રંગીન હોય એનું કારણ છે DD ટ્રાન્ઝિશન, એટલે D થી D કક્ષકમાં જે ટ્રાન્ઝિશન થતું હોય એ. અને આને સમજાવાય છે CFTમાં જે સ્પ્લિટિંગ એનર્જી છે એના દ્વારા. આ જે આપણે ડાયાગ્રામ જોયો હતો, આ જે ડાયાગ્રામ આપણે જોયો હતો એ અષ્ટફલકીય સંકીર્ણ માટે જોયું હતું કે એમાં EG કક્ષકો ઉપર ને T2G કક્ષકો નીચે આવી રીતે વિભાજિત થતું હોય છે. અને જ્યાં ડેલ્ટા હોય છે ક્રિસ્ટલ ફિલ્ડ સ્પ્લિટિંગ એનર્જી, અને જે વિઝિબલ રીજન એટલે કે જે દ્રશ્ય પ્રકાશનો જે વિસ્તાર છે એમાં પડે તો એ સંકીર્ણ આપણને રંગીન જોવા મળે છે. E બરાબર HF આ આખું સૂત્ર છે એનર્જીનું. અને Fની જગ્યાએ જો C/λ મૂકીએ તો એ જે સમીકરણ છે એ E બરાબર hc/λ. આ યાદ રાખજો. અને અહીંયા E એટલે કે એનર્જી છે, સ્પ્લિટિંગ એનર્જી, અને લેમડા એ જે શોષેલી તરંગ લંબાઈ છે એની વાત છે. એ બંને વચ્ચેનું રિલેશન વ્યસ્ત પ્રમાણમાં છે. જેમ સ્પ્લિટિંગ એનર્જી વધશે તેમ શોષણ કરેલી તરંગ લંબાઈ એ ઘટશે. કઈ રીતે ખબર પડશે? એક્ઝામ્પલ દ્વારા સમજીએ. અહીંયા ABC 3 એક્ઝામ્પલ આપેલા છે. આમાં ખાસ તમારે જોવાનું કે લિગેન્ડ જ જુદા છે, અને લિગેન્ડના આધારે ડેલ્ટાનો ક્રમ એટલે કે જે સ્પ્લિટિંગ એનર્જી છે એનો ક્રમ શું આવશે? A પછી C અને પછી B. કેમ? લિગેન્ડ અહીંયા પ્રબળ છે, પછી આ અને પછી આ. સ્પ્લિટિંગ એનર્જી E ચલે છે 1/λ, તો લેમડાનો ક્રમ એનાથી અવળો આવશે, એટલે કે B > C > A. આ NCERT છે, અને NCERTમાં આ પ્રકારે કોષ્ટક પણ આપેલું છે, અને જુદા જુદા રંગ પણ દર્શાવે છે. એના પૂરક રંગો હોય એ રીતના દર્શાવે છે. એવું પણ સમજાવ્યું છે જે TiH2O6+3 કોમ્પ્લેક્સ છે એમાં કે જ્યારે એને ગરમ કરવામાં આવે ત્યારે પાણી દૂર થાય એનામાંથી, એટલા માટે એ રંગવિહીન બને છે. એવી રીતે આપણે જેમ CuSO4 સફેદ છે, પરંતુ CuSO4 5H2O એ રંગીન છે. અને એ રંગીન કલર જે રંગ જોવા મળે છે એ આ લિગેન્ડના આધારે પણ જોવા મળે છે, કારણ કે એના દ્વારા સ્પ્લિટિંગ થાય છે અને સ્પ્લિટિંગ એનર્જી જોવા મળે અને એ પ્રમાણે એ લેમડાનું શોષણ કરતું હોય છે. તો એ સમજાવેલું છે, અને તમે ધ્યાનમાં લેજો. જે આપણે સ્પ્લિટિંગ જોયું હતું એ અષ્ટફલકીય કમ્પાઉન્ડમાં જોયું હતું. જો આપણે સમચતુષ્ફલકીય સંકીર્ણમાં આપણે D કક્ષકોનું વિભાજન જોઈએ તો આ પ્રમાણે હોય છે. એમાં T2G કક્ષકો ઉપર હોય છે અને EG કક્ષકો નીચે હોય છે. એટલે આ ખાસ ધ્યાનમાં રાખીશું. આના સિવાય જે સંકરણના એ સમજાવ્યું છે સંકરણના પ્રકારના સાથે ગુજરાતીમાં છે આ, બરાબર. હવે વાત કરીએ EAN ઇફેક્ટિવ એટોમિક નંબર. ઇફેક્ટિવ એટોમિક નંબર એટલે શું ને કેવી રીતે એને આપણે શોધવાનું. EAN શોધવા માટે શું કરવાનું? ધાતુનો પરમાણુય ક્રમાંક એટલે કે એટોમિક નંબર એ શું છે? સોડિયમની વાત કરીએ, જો કે સોડિયમની વાત તો અહીંયા આવશે જ નહીં, પરંતુ ઉદાહરણ આપું છું કે સોડિયમનો પરમાણુય ક્રમાંક કેટલો છે? તો 11 છે. એ રીતે આપણે વાત કરીએ કે Fe તો એનો 26. એટલે આ તમારે પરમાણુય ક્રમાંક આવડતા હોવા જોઈએ. કંઈ નહીં તો 1 થી 30 સુધીના તો આવડતા હોવા જોઈએ. ધાતુનો પરમાણુય ક્રમાંકમાંથી માઇનસ કરવાનો ધાતુનો ઓક્સિડેશન નંબર, અને ઇલેક્ટ્રોન મળ્યા હોય જે લિગેન્ડ તરફથી એ. અહીંયા ખાસ યાદ રાખજો, ઇલેક્ટ્રોન પૂછ્યા. એક લિગેન્ડ 2 ઇલેક્ટ્રોનનું દાન કરે, એક લિગેન્ડ એ લોન પેરનું દાન કરે. 2 એક્ઝામ્પલ દ્વારા સમજાવું છું કે કેવી રીતે ગણો. હવે આ જે ઇફેક્ટિવ એટોમિક નંબર છે એનો ફાયદો શું? તો સિઝવિક નામના વૈજ્ઞાનિકે એવું કહ્યું હતું કે જેમનો EAN એ સમાન હોય છે એમના આગળ આવતા જે
નોબલ ગેસ હોય, જે નિષ્ક્રિય વાયુ હોય, એમના એટોમિક નંબર જેટલો હોય તો એ સંકીર્ણ થર્મોડાયનેમિકલી વધારે સ્ટેબલ હોય છે. ઇફેક્ટિવ એટોમિક નંબર એને શોધવા માટે પહેલાં Z એટલે કે ધાતુનો પરમાણુિક ક્રમાંક, એમાંથી માઇનસ કરવાનો ઓક્સિડેશન નંબર જે ધાતુનો હોય એ, અને એમાં એડ કરવાના ઇલેક્ટ્રોનની સંખ્યા જે લિગેન્ડ તરફથી મળતી હશે એ. ઉદાહરણ દ્વારા સમજીએ. અહીંયા ઉદાહરણ આપ્યું છે કે ફોર FeCN6. અહીંયા ધાતુ આયન કયો છે? Fe. એનો પરમાણુ ક્રમાંક Z બરાબર 26. એનો ઓક્સિડેશન નંબર કેટલો આવશે? તો Fe+2 છે. સાયનાઇડ લિગેન્ડ છે. કેટલા લિગેન્ડ છે? 6. એક લિગેન્ડ 2 ઇલેક્ટ્રોન આપે તો 6 લિગેન્ડ 12 ઇલેક્ટ્રોન. એટલે જે આપણે સૂત્ર જોયું હતું એ પ્રમાણે કે Z જે છે એટલે કે જે ધાતુનો પરમાણુ ક્રમાંક છે એમાંથી માઇનસ કરશું એની ઓક્સિડેશન અવસ્થા 26 - 2 અને +12 લિગેન્ડ તરફથી મળતા ઇલેક્ટ્રોન પ્લસ કરીશું તો શું આવશે? 36. 36 એ કોનો પરમાણુ ક્રમાંક છે? ક્રિપ્ટોનનો. એટલે આનાથી નેક્સ્ટ આગળ આવતો નિષ્ક્રિય વાયુ થઈ ગયો, એટલે આ થર્મોડાયનેમિકલી સ્ટેબલ કમ્પાઉન્ડ કહેવાય. બીજું એક્ઝામ્પલ જોઈએ, COEN થ્રાઇસ +3. CO નો પરમાણુ ક્રમાંક 27 છે, એની ઓક્સિડેશન અવસ્થા +3. અહીંયા ખાસ ધ્યાન રાખજો, EN એ દ્વિદંતી લિગેન્ડ છે, 2 લોન પેર આપશે અને એવા 3 લિગેન્ડ, તો 2 લોન પેર આપે તો ટોટલ 6 લોન પેર ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે તો કેટલા ઇલેક્ટ્રોન આપશે? 12. એટલે આપણે સૂત્રમાં જેમ આગળ જોયું હતું EN ગણવા માટે એમ કે ધાતુનો પરમાણુ ક્રમાંક માઇનસ ધાતુની ઓક્સિડેશન અવસ્થા પ્લસ લિગેન્ડ તરફથી મળતા ઇલેક્ટ્રોન. 27 - 3 + 12 એટલે આનો પણ 36 જવાબ આવે છે. ક્રિપ્ટોનનો જે પરમાણુ ક્રમાંક છે એના પ્રમાણે આનો EN મળે છે, એટલે આ થર્મોડાયનેમિકલી સ્ટેબલ કમ્પાઉન્ડ કહી શકાય. તો આ ઇમ્પોર્ટન્ટ છે, આને યાદ રાખજો. જેટલા પણ કમ્પાઉન્ડ આપણે જોયા છે એનું એકવાર તમે EN ગણવાનો પ્રયત્ન કરજો. હવે વાત કરીએ જે સંકીર્ણ સંયોજનમાં જોવા મળતી સમઘટકતા વિશે. સમઘટકતા એટલે શું? પહેલા જોઈએ કે સમઘટક એટલે શું, કે જેમના રાસાયણિક સૂત્રો એટલે અણુસૂત્રો સમાન હોય પરંતુ પરમાણુની ગોઠવણી અલગ અલગ હોય એમને સમઘટક કહેવાય. સમઘટકનો જે ગુણધર્મ છે એને સમઘટકતા કહેવાય. 2 પ્રકારની સમઘટકતા વિશે જાણવાનું છે, બંધારણીય સમઘટકતા અને અવકાશીય સમઘટકતા. હવે અહીંયા હું ડિટેલમાં તમને હું નહીં સમજાવી શકું કે એવું નક્કી થાય કે આવું હોય તો જ આ બંધારણીય સમઘટકતા હાજર હોય અથવા અવકાશીય સમઘટકતા હાજર હોય. એના માટે કિરાલ કાર્બન જોઈએ. પછી ભૌમિતિક સમઘટકતા આવે તો એના માટે બંને ગ્રુપ સમાન ના હોવા જોઈએ. એ બધું સમજવા માટે આખું લેક્ચર બનાવવું પડે કે સમઘટકતા એટલે શું. બધો પણ આપણે સિલેબસ પૂરો કરીશું કેમેસ્ટ્રીનો. એના પછી જ્યારે બેઝિક વસ્તુઓ સમજાવવાની હશે ત્યારે લાવીશ. એટલે અહીંયા થોડું તમારે જે સમઘટકતામાં નક્કી કરવાનું આવે કે આમાં જોવા મળશે અને આમાં જોવા નહીં મળે, એ ડાયરેક્ટ તમે યાદ રાખવાનો પ્રયત્ન કરજો. NCERTમાં આપ્યું છે એ પ્રમાણે જોઈએ કે અવકાશીય સમઘટકતામાં ભૌમિતિક સમઘટકતા અને પ્રકાશીય સમઘટકતા, પછી બંધારણીય સમઘટકતામાં બંધન સમઘટકતા, સવર્ગ સમઘટકતા, આયનીકરણ સમઘટકતા અને દ્રાવક મિશ્રણ સમઘટકતા. આટલી સમઘટકતા વિશે જાણવાનું છે. સૌપ્રથમ વાત કરીએ અવકાશીય સમઘટકતાની. એમાં પહેલો પ્રકાર છે ભૌમિતિક સમઘટકતા. ભૌમિતિક સમઘટકતા માટે એવું હોય કે તમે સિસ ટ્રાન્સવાળું જે ઉદાહરણ જોયું હોય એ પ્રમાણે હોય છે કે ઓર્ગેનિકની ભાષામાં સમજાવું તો કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ હોય અને અહીંયા આ રીતના કમ્પાઉન્ડ આવેલું હોય તો અહીંયા સિસ ટ્રાન્સ એવું જોવા મળે છે. અત્યારે જે મેં એક્ઝામ્પલ લખ્યું એમાં આ વાય એકબીજાની સામે સામે છે, વાય ગ્રુપ છે એ, તો આ ટ્રાન્સ પોઝિશન કહેવાય. અને જો આ રીતના હોય કે અહીંયા વાય હોય અને અહીંયા વાય હોય, પછી અહીંયા એક્સ, તો આ વાય એકબીજા સેમ સાઈડ છે, આ વાય અને આ વાય, એટલા માટે આ સિસ કહેવાય. અહીંયા ધ્યાન એ રાખવાનું છે કે આ જે કાર્બન ડબલ બોન્ડ કાર્બન બનાવું છું એની શરત એવી છે કે જે સેમ કાર્બન છે એના ઉપર સેમ ગ્રુપ ના હાજર હોવા જોઈએ. જો સેમ ગ્રુપ હાજર હશે તો ભૌમિતિક સમઘટકતા જોવા મળશે નહીં. આટલો રૂલ યાદ રાખજો એટલે તમને શોધતા ફાવશે કે શેમાં ભૌમિતિક સમઘટકતા જોવા મળશે અને શેમાં જોવા મળશે નહીં. જે સવર્ગાંક 4 અથવા 6 ધરાવતા જે સંયોજનો છે જેમ MX, X2L2 અને આ બધા એકદંતીય લિગેન્ડ છે, એમાં સિસ અને ટ્રાન્સ જેમ મેં સમજાવે એમ સિસ અને ટ્રાન્સ જેવા એના ભૌમિતિક સમઘટકો જોવા મળે છે. એના પછી વાત કરીએ તો MABXL, આવું પ્રકારમાં જો આ બધા એકદંતીય લિગેન્ડ છે, આવું જ્યારે હોય છે ત્યારે એવા એ સમતલીય ચોરસ, આ તમે જોશો તો જે સવર્ગાંક છે એ 4 છે અને એટલા માટે એમાં સમતલીય ચોરસ પ્રકારનું સંકીર્ણ કહેવાય.
એમાં 3 સમઘટક કે જેમાં 2 સિસ અને 1 ટ્રાન્સ સમઘટક મળે છે. એના પછી વાત કરી છે કે જે આવું અષ્ટફલકીય રચના છે કે જેનું સૂત્ર MX2L4 છે એમાં પણ શક્ય છે, પરંતુ આમાં જે 2 લિગેન્ડ X છે એ સિસ અને ટ્રાન્સ ગોઠવણીમાં એકબીજાની સાથે ઓરિએન્ટેડ હોય છે. જે પહેલું એક્ઝામ્પલ લીધું કે જ્યારે સવર્ગાંક 4 ધરાવતા સંકીર્ણમાં તો 2 સેમ સાઈડ હશે તો સિસ અને વિરુદ્ધ દિશામાં છે તો ટ્રાન્સ. બરાબર. અહીંયા તો સંકીર્ણની વાત હતી. જે પેલું કાર્બન ડબલ બોન્ડ કાર્બન વાળું શીખવાડ્યું એ ઓર્ગેનિકમાં ખાસ ધ્યાન રાખવાનું. હવે જો સંકીર્ણ છે એનો સવર્ગાંક 6 હોય તો કેવી રીતે સિસ ટ્રાન્સ? તો એમાં જે આ લિગેન્ડ છે CONH3,4Cl2 એનું ઉદાહરણ આપેલું છે, જેમાં જે ClCl જો એકબીજાની નજીક છે તો એ સિસ અને એકબીજાની એન્ટી પોઝિશન ઉપર છે, મતલબ ઓપોઝિટ છે તો એ ટ્રાન્સ. આને ધ્યાનમાં રાખીશું. હવે જે આ ભૌમિતિક સમઘટકતા છે એ 2 પ્રકારે જોવા મળે છે. એક તો સિસ ટ્રાન્સ અને બીજું છે ફેશિયલ અને મેરિડિયોનલ. ફેશિયલ અને મેરિડિયોનલ એ શું છે એવું આગળ સમજાવું છું, પરંતુ હવે અહીંયા એક એક્ઝામ્પલ આપ્યું છે કે જો દ્વિદંતી લિગેન્ડ હોય તો એમાં કેવી રીતે સિસ ટ્રાન્સ આપણે નક્કી કરીએ એનું એક્ઝામ્પલ જોઈએ. આ જે આકૃતિ આપી છે કે COCl2 EN ટ્વાઇસ, આમાં EN એ દ્વિદંતી લિગેન્ડ છે. તો અહીંયા આપણે Cl ઉપર ધ્યાન રાખવાનું કે 2 Cl નજીક તો સિસ અને 2 Cl ઓપોઝિટ તો ટ્રાન્સ. હવે જે બીજા પ્રકારના ભૌમિતિક સમઘટકો હતા એની વાત કરીએ તો એ જે રચના છે એ સવર્ગાંક 6 ધરાવતા સંયોજનો છે એમાં જ જોવા મળશે. અને એમાં પણ કેવા? તો MA3B3 વાળા. અહીંયા દર્શાવ્યું છે કે ફેસ વિશે તમને માહિતી આપી છે અને મર એટલે કે ફેશિયલ અને મેરિડિયોનલ આપણે નક્કી કેવી રીતે કરીએ? તો એક્ઝામ્પલમાં CONH3 થ્વાઇસ અને NO2 થ્વાઇસ એનું એક્ઝામ્પલ આપેલું છે. જો આપણે CO ઉપર ગોઠવીએ, અષ્ટફલકીય રચના ગોઠવીને આ રીતે NO2 ગોઠવાયેલા હોય, એક ફેસ બનાવતા હોય તો એને ફેશિયલ કહેવાય. અને આ રીતે કે એક NO2 છે, વચ્ચે NH3 છે, પછી NO2 આ રીતે ગોઠવાયેલા હોય, ખાલી NO2 ને ગોઠવીએ તો આ રીતે એને ગોઠવણી મળે છે, અને મેરિડિયોનલ કહેવાય. એટલે આ બંને આકૃતિ ધ્યાનમાં લેજો. એટલે જુઓ કે અહીંયા જે સમાન લિગેન્ડ છે એ નજીકના ખૂણા ઉપર આવેલા છે એટલે ફેશિયલ, અને એમાંનો એક એ બીજા ખૂણા ઉપર જતું રહે એટલે મેરિડિયોનલ. અહીંયા એ જ લખ્યું છે કે જે બીજા પ્રકારની ભૌમિતિક સમઘટકતા છે MA3B3 પ્રકારના જેવા અષ્ટફલકીય સંકીર્ણમાં જોવા મળે છે. એમાં કીધું છે કે અષ્ટફલકની બાજુના પાસેના ખૂણા ઉપર સમાન લિગેન્ડના 3 દાતા પરમાણુ સ્થાન પ્રાપ્ત કરે છે ત્યારે આપણને ફેશિયલ સમઘટક મળે છે, અને આસપાસના હોય ત્યારે મેરિડિયોનલ. તો આટલી વાત હતી ભૌમિતિક સમઘટકતામાં. હવે વાત કરીએ પ્રકાશીય સમઘટકતા. પ્રકાશીય સમઘટકતાનું બેઝિક નોલેજ આપી દઉં તો પહેલા કિરાલ સેન્ટર હોવું જોઈએ ત્યારે એ ઓપ્ટિકલી એક્ટિવ કહેવાય, અને એ પ્રકાશીય સમઘટક બનાવશે કે નહીં બનાવે એનું પ્રમાણ નક્કી થાય કે જ્યારે એના અંદર કિરાલ સેન્ટર આવેલું હોય. કિરાલ સેન્ટર એટલે કે કોઈ એવો પરમાણુ કે જેની બધી સંયોજકતા એ જુદા જુદા આયન વડે સંતોષાયેલી હોય. બીજું એવું છે કે આમાં ઇનેન્શિયોમરનું પણ આવે. ઇનેન્શિયોમર એ શું છે? તો આપણે જ્યારે ગ્લુકોઝ વાળું ચેપ્ટર જોયું હતું, જ્યારે લેબ ટેકનિશિયનને ભણાવ્યું હતું, એમાં શીખવાડ્યું છે કે અહીંયા ABCDનું આલ્ફાબેટનું એક્ઝામ્પલ હું આપું છું. ધારો કે આપણે ડી લઈએ, ડી કોડિંગ એક્ઝામનો ડી, અને એનો પ્રતિબિંબી સમઘટક મેળવીએ તો કેવો આનો પ્રતિબિંબમાં કેવું દેખાય? તો આ પ્રકારે દેખાય. આને ઉપાડીને આના ઉપર મૂકીએ તો એ અધ્યારોપિત થશે ને આ પ્રકારે બનશે. હવે આવું જે બને કે અહીંયા જે વ્યાખ્યા પણ આપી છે કે પ્રકાશીય સમઘટકો આરસી પ્રતિબિંબો છે કે જે એકબીજા ઉપર અધ્યારોપિત, એટલે કે આ જે ઉપાડીને મૂક્યું એને અધ્યારોપિત કરવું કહેવાય, સુપર ઇમ્પોઝ કરવું કહેવાય. એવું કરી શકાતું નથી, અને આવા પ્રતિબિંબી સમઘટકોને ઇનેન્શિયોમર કહેવાય. તો આ બંને એકબીજાના ઇનેન્શિયોમર કહેવાય. એટલે આ વ્યાખ્યા ધ્યાનમાં રાખજો અને થોડું વિચારજો, કારણ કે આમાં બેઝિક નોલેજ તમને ખ્યાલ હોવો જોઈએ કે ઓપ્ટિકલ આઇસોમેરિઝમ કેવું હોય. આઇસોમેરિઝમ એટલે સમઘટકતાનું તમને બધું ખ્યાલ હોવું જોઈએ. હવે આપણે વાત કરીએ પ્રકાશીય સમઘટકતાની. તો એમાં એવું સમજાવેલું છે, પહેલાં તો ઇનેન્શિયોમરની વ્યાખ્યા મેં તમને સમજાવી એમ, અને એમાં એવું કહ્યું છે કે અણુ અથવા આયન જે અધ્યારોપિત કરી શકાતા નથી તેમને કિરાલ કહે છે. પછી જે 2 સ્વરૂપો છે, આવું જે કિરાલ સેન્ટર કોઈ અણુમાં જોવા મળે, કોઈ જે સંયોજન છે એમાં ધ્રુવીભૂત જે પ્રકાશ હોય એને પોલરીમીટરની અંદર નાખવામાં આવે, અને અહીંયા આ જે કમ્પાઉન્ડ હોય કે જે ઓપ્ટિકલી એક્ટિવ છે કે નહીં એ ચેક કરવા માટે, તો એના ઉપર ધ્રુવીભૂત પ્રકાશ નાખવામાં આવે ત્યારે તે જો જમણી દિશામાં એનું ભ્રમણ કરે પ્રકાશનું તો એને ડેક્સ્ટ્રો રોટેટરી કહેવાય, અને ડાબી દિશામાં કરે તો એને લીવો રોટેટરી કહેવાય. આ સ્મોલ ડી અને સ્મોલ એલ છે, ધ્યાનમાં રાખશું. આને પ્લસ અને આને માઇનસ એવી રીતે પણ દર્શાવવામાં આવે છે.
પછી એવું પણ કહ્યું છે કે પ્રકાશીય સમઘટકતા એ દ્વિદંતીય લિગેન્ડનો સમાવેશ કરતા અષ્ટપલકીય સંકીર્ણમાં સામાન્ય છે, જેનું એક્ઝામ્પલ પણ આપેલું છે કે CO થ્રાઇસ. ઇએન એ દ્વિદંતી લિગેન્ડ છે અને એનું કહ્યું છે કે આ ડેક્સ્ટ્રો રોટેટરી અને આ લીવર રોટેટરી. હવે જે આ પ્રકાશીય સમઘટકતા છે એમાં પ્લેન પોલારિટી પણ આવે કે જો આખું પ્લેન એટલે કે આખું સમતલ જો સામાન્ય હોય, સમતલની સિમેટ્રી હાજર હોય, તો એવું જે સંયોજન હોય એ ઓપ્ટિકલી ઇનએક્ટિવ કહેવામાં આવે છે, એટલે એ પ્રકાશીય સમઘટકતા દર્શાવશે નહીં. અને એના લીધે જ આ લખ્યું છે કે PtCl2 EN ટ્વાઇસ પ્રકારના સંયોજનના આ પ્રકારનું જે સંકીર્ણ છે એમાં જે સિસ સમઘટક છે એ જ પ્રકાશીય ક્રિયાશીલતા દર્શાવે છે. એક્ઝામ્પલ પણ આપેલું છે કે એમાંનું ટ્રાન્સફર એ આ પ્રકાશીય રીતે એક્ટિવ નહીં હોય, કારણ કે એમાં અહીંયા Cl આવી જાય અને એક સિમેટ્રી મળી જાય, અને સિમેટ્રી મળે એટલે એ પ્રકાશીય સમઘટકતા દર્શાવશે નહીં. આટલું હતું, આટલું યાદ રાખજો. સમઘટકતાનો ક્વેશ્ચન આવવાનો છે. અહીંયા જે અવકાશીય સમઘટકતા છે એની વાત પૂરી થાય છે. ભૌમિતિક સમઘટકતા આપણે જોઈ લીધી, સિસ, ટ્રાન્સ, ફેશિયલ અને મેરિડિયોનલ. પ્રકાશીય સમઘટકતા પણ જોઈ લીધી. હવે વાત કરવાની છે બંધારણીય સમઘટકતા. હવે વાત કરીએ બંધન સમઘટકતા વિશે. બંધન સમઘટકતાને ઇંગ્લિશમાં લિંકેજ આઇસોમેરિઝમ પણ કહેવામાં આવે છે, ધ્યાનમાં રાખવાનું. આ સમઘટકતા કેવા સંકીર્ણમાં જોવા મળે કે જે સંકીર્ણની અંદર એમ્બિડેન્ટેડ એટલે કે જે ઉભય ગુણધર્મી વાળો જે લિગેન્ડ છે એ હાજર હોય ત્યારે, કે બંને બાજુથી જોડાઈ શકતું હોય કોઈ એક વખતે, એવા જે લિગેન્ડ હતા જેને એમ્બિડેન્ટેડ અથવા ઉભય ગુણધર્મી લિગેન્ડ કહ્યા હતા. અહીંયા એક્ઝામ્પલમાં આપ્યું છે કે NCS-. આ એક ઉભયદંતી લિગેન્ડ છે થાયોસાઇનેટ, કે જે નાઇટ્રોજન દ્વારા પણ જોડાઈ શકે અને સલ્ફર દ્વારા પણ જોડાઈ શકે. પણ આ જે ઇફેક્ટ છે, જે બંધન સમઘટકતા છે, એ સૌ પ્રથમ કોણે જોઈ તો જોર્ગેન્સે જોઈ. અને કયા કમ્પાઉન્ડમાં જોઈ તો એ કમ્પાઉન્ડનું નામ પણ આપેલું છે, CONH3 અને કૌંસની બહાર Cl2. આ સંકીર્ણમાં સૌથી પહેલા એમને શોધી હતી. અને એમાં જે નાઇટ્રાઇટ લિગેન્ડ છે NO2 વાળું, એ લાલ સ્વરૂપમાં હશે નાઇટ્રાઇટ લિગેન્ડ, ત્યારે એ ઓક્સિજન દ્વારા ધાતુ સાથે બંધન પામે છે. અને પીળા સ્વરૂપમાં હશે ત્યારે નાઇટ્રાઇટ જે લિગેન્ડ છે એ નાઇટ્રોજન દ્વારા ધાતુ સાથે બંધન પામેલ હોય છે. એટલે જ્યારે પણ આપણને કોઈ પણ એક્ઝામ્પલ આપ્યું હોય અને એની અંદર ઉભય ગુણધર્મી લિગેન્ડ હાજર હોય તો એમાં બંધન સમઘટકતા જોવા મળશે. બીજા પ્રકારની સમઘટકતાની વાત કરીએ કે સવર્ગ સમઘટક. આ ક્યારે ઉદ્ભવે કે જ્યારે જે સંકીર્ણમાં એમાં હાજર જે જુદા જુદા ધાતુ આયનો છે, જે ધન વીજભારિત અને એની સાથે જે ઋણ વીજભારિત સ્પીસીઝ છે, એની વચ્ચે લિગેન્ડની હેરફેર થાય, આવું કમ્પાઉન્ડ સમજાવેલું છે. અને આમાં એવું કહ્યું છે કે જે આ CO સાથે NH3 લિગેન્ડ છે અત્યારે, અને Cr સાથે Cn, પરંતુ જ્યારે એનો સમઘટક બને ત્યારે આ Cn છે એ CO સાથે જોડાઈ જશે અને જે આ NH3 છે એ Cr સાથે જોડાઈ જશે. એટલે અદલા બદલી થઈ જશે લિગેન્ડની. હવે જ્યારે આવી રીતે બે કમ્પાઉન્ડ લખેલા હોય અને આવી રીતે એમની સમઘટકતા જોવા મળે, આપણને ખ્યાલ આવે, ત્યારે સમજવાનું કે આ સવર્ગ સમઘટકતા કોઓર્ડિનેશન આઇસોમેરિઝમ છે. નેક્સ્ટ સમઘટકતાની વાત કરીએ, આયનીકરણ સમઘટકતા. આ કેવી રીતના હોય? આમાં જુઓ, ધ્યાન રાખવાનું કે જે આપણે સવર્ગ સમઘટકતા જોઈ એમાં બે ધાતુ આયનો હતા. અહીંયા એક જ પ્રકારનો ધાતુ આયન હશે આયનીકરણ સમઘટકતાની અંદર. એનું એક્ઝામ્પલ આપેલું છે CONH3 Br કૌંસની બહાર Br. હવે આમાં કેવું થાય છે? આયનીકરણ સમઘટકતા નામમાં જ છે કે આયનીકરણ, એટલે કે આયનીકરણ પામેલા જે આયનો હશે એમાં સમઘટકતા જોવા મળશે. એટલે અત્યારે જો આપણે આયનીકરણ કરીએ આનું, તો Br- છૂટો પડે અને આ આખું કોમ્પ્લેક્સ છૂટું પડે. પરંતુ જો આનો સમઘટક આયનીકરણ સમઘટકતાનો સમઘટક બનાવીએ તો આ SO4 બહાર જતું રહેશે અને Br અંદર આવી જશે. એટલે ફરીથી જો આનો બીજો જે સમઘટક હશે એમાં જો આપણે આયનીકરણ કરીશું તો SO4 બહાર હશે અને Br એ અંદર હશે. એટલે આ રીતે જુદા જુદા આયનો આપણને પ્રાપ્ત થશે. એટલા માટે આને આયનીકરણ પ્રકારની સમઘટકતા કહી છે. હવે જે પ્રકારે આપણે આયનીકરણ સમઘટકતા જોઈ અને એમાં જો લિગેન્ડ તરીકે H2O, તો એને દ્રાવક મિશ્રણ સમઘટકતા કહી શકાય. જેમ આપણે SO4- બહાર આવતો તો એમ જો H2O બહાર આવે, ખાસ H2O માટેની જ છે આ જે H2O લિગેન્ડ છે, એ જો બહાર આવે તો આ પ્રકારની સમઘટકતાને દ્રાવક મિશ્રણ સમઘટકતા એટલે કે સોલ્વેન્ટ આઇસોમેરિઝમ કહેવામાં આવે છે. અહીંયા એક્ઝામ્પલ પણ આપેલું છે કે CrH2O6 અને Cl3 છે, તો Cl નો જે એક Cl અંદર જશે અને એક H2O બહાર નીકળશે, તો આ પ્રકારે આપણને મળશે CrH2O5 Cl અને કૌંસની બહાર Cl2 અને એક H. તો જે આનો રંગ છે જેમાં એક પણ H2O બહાર નથી, એનો જાંબલી કલર છે અને આનો ભૂખરો લીલો પ્રકારનો રંગ છે. એટલે આ પ્રકારે આપણે દ્રાવક મિશ્રણ સમઘટક પ્રાપ્ત કરીએ છીએ. બધી સમઘટકતાઓ સમજમાં આવી હશે. એકવાર તમે વિચારજો, આ જે દ્રાવક મિશ્રણ સમઘટકતા છે, આયનીકરણ સમઘટકતા છે,
સંવર્ગ સમઘટકતા છે, બંધન સમઘટકતા છે. આમાં તમને કન્ફ્યુઝન ના થાય એનું તમારે ધ્યાન રાખવાનું. એમ્બિડેન્ટેડ લિગેન્ડ હાજર હશે ઉભય ગુણધર્મી તો એમાં બંધન સમઘટકતા જોવા મળશે. 2 પ્રકારના ધાતુ આયનો આપેલા છે અને એમાં લિગેન્ડની હેરફેર થતી છે એક સ્પીસીઝમાંથી બીજી સ્પીસીઝમાં, તો એને સંવર્ગ સમઘટકતા કહીશું. આયનીકરણ સમઘટકતામાં આયન અલગ અલગ છૂટા પડશે. એમાં H2O ના આવવો જોઈએ. જો H2O બહાર નીકળશે અને એ આયન તરીકે છૂટો પડશે તો એ દ્રાવક મિશ્રણ સમઘટકતા કહેવામાં આવશે. તો અહીંયા સમઘટકતાવાળું જે ટોપિક છે પૂરો થાય છે. ધ્યાનમાં રાખજો, અહીંયાથી ક્વેશ્ચન આવવાનું છે. હવે આપણે વાત કરીએ ધાતુ કાર્બોનિલમાં બંધન. જે મેટલ કાર્બોનિલ છે એમાં કેવા પ્રકારનું બંધ જોવા મળે છે. કારણ કે અત્યાર સુધી આપણે જે ભણ્યા એમાં એવું હતું કે જે પણ મેટલ હોય એની સાથે એક લિગેન્ડ જોડાય અને લિગેન્ડ એને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે. પરંતુ અહીંયા એવું છે કે જે મેટલ પાસે ખૂબ વધારે પડતા ઇલેક્ટ્રોન છે તો આ લિગેન્ડ છે એને સ્વીકારશે પણ ખરો. તે ધાતુની જે પાઈ કક્ષકો છે, પાઈ ઓર્બિટલ હશે, એમાંથી જે લિગેન્ડની પાઈ સ્ટાર ઓર્બિટલ હશે એની અંદર લિગેન્ડ છે એ ઇલેક્ટ્રોન સ્વીકારશે પણ ખરો. એટલે 2 પ્રકારના બંધ જોવા મળશે અહીંયા. એક તો જે મેઇન બંધ જોવા મળે છે કે આ લિગેન્ડ ધાતુને આપે છે ઇલેક્ટ્રોન, એ પ્રકારનો તો ખરો જ આ. પરંતુ એના સિવાય એક નવો બંધ પણ જોવા મળે છે જે આ રીતનો હોય છે, જેને બેક બોન્ડિંગ કહેવાય. અને આની મેઇન ડિટેલ આપણે BScમાં ભણીએ છીએ અને એમાં મેટલ કાર્બોનિલ સંયોજનો અને પછી બધા પ્રકારના જે સંયોજનો છે એની સમજ લેતા હોઈએ છીએ, એના સ્ટ્રક્ચર સમજતા હોઈએ છીએ, કેટલા બંધ છે, ધાતુ વચ્ચેનો બંધ કેટલા છે, કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે, એ બધું. અને EAN નંબર આપણે શોધતા હોઈએ છીએ. અહીંયા ખાલી ઓવરવ્યૂ જ લેવાનો છે એટલે હું ઝડપથી તમને સમજાવું છું. તો આ પ્રકારે બંધન જોવા મળે છે જે મેટલ કાર્બોનિલ સંયોજનો છે એમાં. અને અહીંયા જે આ બંધ બને છે આ બંધની અંદર સિગ્મા બંધનું કેરેક્ટર અને પાઈ બંધનું કેરેક્ટર પણ જોવા મળે છે. એક જ બંધમાં 2 પ્રકારની લાક્ષણિકતા હોય છે, સિગ્મા અને પાઈ બંધ બંનેની, જે મેટલ કાર્બન વચ્ચે બંધ હોય છે એમાં. આમાં પહેલાં તો આપણને ખ્યાલ જ છે કે આ જે કાર્બન છે એ જે કાર્બોનિલ લિગેન્ડ છે એ આને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે. એટલે આ પ્રકારનો બંધ તો સિગ્મા બંધ બને જ છે. પરંતુ ધાતુની જે પૂર્ણ ભરાયેલી જે ડી કક્ષકો છે, અહીંયા ધારો કે પાઈ કક્ષકો, એ આ જે લિગેન્ડની પાઈ સ્ટાર કક્ષકો છે એની અંદર આ ઇલેક્ટ્રોનનું દાન કરે છે આ ધાતુ. અને એટલા માટે અહીંયા પાઈનું કેરેક્ટર પણ જોવા મળે છે અને સિગ્મા બંધનું કેરેક્ટર પણ જોવા મળે છે. અને જેનાથી આ બંધ વધારે મજબૂત બને છે. અને આના જે સંયોજનો છે એની રચના ખાસ આપણે ધ્યાનમાં રાખીશું. અને એની જે આકૃતિઓ આપેલી છે NCERTમાં એ આપણે સમજશું. કે તો જે મેં કહ્યું એ આ પ્રમાણે છે કે NiCO4 એ સમચતુષ્ફલકીય રચના ધરાવે, FeCO5 એ ત્રિકોણીય દ્વિપિરામિડલ, CO2 CO8, આ CO એટલે કે કોબાલ્ટ છે અને આ CO એ કાર્બોનિલ જે લિગેન્ડ છે એની વાત છે. Mn2 CO10 મેંગેનીઝ સાથે પણ એમાં મેટલ વચ્ચે બંધ જોવા મળે છે. અહીંયા પણ CO વચ્ચે બંધ જોવા મળે છે. આ મેટલ વચ્ચેના બંધ છે, બરાબર. આ વસ્તુ ખાલી ધ્યાનમાં રાખવાની છે એટલે આટલું યાદ રાખીશું. અને કોઈ જો બેક બોન્ડિંગ પૂછાય કે નીચેનામાંથી કયા સંયોજનમાં બેક બોન્ડિંગ જોવા મળશે, એટલે કે બેક બોન્ડિંગ પ્રકારનો બંધ જોવા મળશે, તો આ જે સંકીર્ણના નામ આપ્યા છે એ ધ્યાનમાં લઈશું. હવે આગળ વધીએ છીએ આપણે આપણા લાસ્ટ ટોપિક ઉપર કે જે આ જે સંકીર્ણ સંયોજનો છે એની ઉપયોગિતા શું. આના સિવાય તમારા માટે હજુ તમે NCERT વાંચજો અને એમાં જે CFT ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી છે અને VBT કે વેલેન્સ બોન્ડ થિયરી, એની લિમિટેશન શું છે કે એની મર્યાદાઓ શું, એ એકવાર તમારે વાંચવાની છે. તો આટલું કામ તમે કરજો. લેક્ચર પૂરું કરો એટલે તરત NCERT વાંચજો આખા ચેપ્ટરની. NCERTમાં ઇન્ટેક્સ ક્વેશ્ચન પણ આપેલા છે, એને સોલ્વ કરજો. પછી ક્વેશ્ચન પણ હું મૂકીશ કે જે પૂછાયેલા છે એ અને નવા પણ, તો એનો વિડીયો આવશે એટલે ક્વેશ્ચન પણ સોલ્વ કરજો. હવે આપણે વાત કરીએ કે સંકીર્ણ સંયોજનની ઉપયોગિતા શું છે. આ પણ એક વાંચવાનો ટોપિક છે, પરંતુ હું પહેલાં સમજાવી દઉં કે શું છે. જે છે કે પાણીની કઠિનતાનું પરિમાપન. આમાં EDTA વાપરતા હતા. EDTA એ એક પ્રકારનું સંકીર્ણ સંયોજન જ છે. Ca+2 અને Mg+2 આયન એ EDTA સાથે સ્થાયી સંકીર્ણ બનાવે છે. પછી જે ધાતુ છે એનું શુદ્ધિકરણ માટે પણ આવા સંકીર્ણ સંયોજનો ઉપયોગી છે, ખાસ નિકલ માટે, પછી ગોલ્ડ માટે. પછી આ જે એમાં લિગેન્ડ છે એમાં એક ઘણા બધા લિગેન્ડ ચિલેટિંગ લિગેન્ડ છે. એટલે કે ચિલેટિંગ એટલે કે કેવા પ્રકારના, ચિલેટિંગ અથવા કિલેટિંગ જે પણ કહેવું હોય કહી શકાય. તો એમાં એવું હોય છે કે જે રિંગ ફોર્મેશન કરતું હોય એવો લિગેન્ડને ચિલેટિંગ લિગેન્ડ કહેવાય. તો એમાં એનો ઉપયોગ કરીને આપણે ધાતુની પરખ અને પરિમાપન કરી શકીએ છીએ. અને એવા ચિલેટિંગ લિગેન્ડના એક્ઝામ્પલ આપ્યા છે EDTA, DMG, ડાયમિથાઇલ ગ્લાયકોઝાઇમ, DMG એટલે, પછી આલ્ફા નાઇટ્રોસો, બીટા નેપ્થોલ, ક્યુપ્રોન વગેરેનો સમાવેશ કર્યો છે. નેક્સ્ટ, જૈવિક પ્રણાલી. બાયોલોજીકલ સિસ્ટમમાં જે ઉપયોગી સંવર્ગ સંયોજનો છે એની વાત કરીએ તો સૌ પ્રથમ વાત કરીએ પ્રકાશ સંશ્લેષણમાં જે ક્લોરોફિલ જવાબદાર છે
એમાં એ એક મેગ્નેશિયમનું સવર્ગ સંયોજન કહેવાય. પછી જે આપણું હિમોગ્લોબિન છે કે લોહીનો લાલ રંગ કરે છે અને ઓક્સિજનના વાહક તરીકે કાર્ય કરે છે હિમોગ્લોબિન, એ એક આયન એફીનું એક સવર્ગ સંયોજન છે. તેમજ વિટામિન B12, સાયનોકોબાલેમાઇન એ કોબાલ્ટના સવર્ગ સંયોજનો છે. પછી બીજી એક વાત તમે ધ્યાનમાં લેજો કે સવર્ગ સંયોજનો એ ઘણા ઔદ્યોગિક પ્રક્રમમાં ઉદ્દીપક તરીકે વર્તે છે અને એના એક્ઝામ્પલમાં આપેલો છે રોડિયમ સંકીર્ણ. આ આખું સંકીર્ણ યાદ રાખજો ને, આનું નામ છે વિલ્કિન્સન ઉદ્દીપક અને એનો ઉપયોગ શું છે કે આલ્કિનના હાઇડ્રોજનેશનમાં આ વપરાય છે. એટલે આટલું ધ્યાનમાં રાખીશું ખાસ. ફોટોગ્રાફિક કે ઢોળ ચડાવવાનો હોય એ. અને ખાસ એક વાત અહીંયા ધ્યાનમાં લેજો કે ADTA એ લેડનું પોઈઝનિંગ થતું હોય તો એની સારવારમાં ઉપયોગી છે. પછી પ્લેટિનમની વાત કરી છે કે પ્લેટિનમનું જે છે સિસપ્લેટિન એ ગાંઠની વૃદ્ધિમાં નિરોધક તરીકે કાર્ય કરે છે, એટલે કેન્સરની સારવારમાં પણ આ ઉપયોગી બની શકે છે. વાંચવાનું જ હતું આ જે ઉપયોગિતા છે એમાં. જે સમજવાનો પાર્ટ હતો એ મેં બધો સમજાવેલો છે. એકવાર લેક્ચરને સારી રીતે કમ્પ્લીટ કરજો, પછી NCERT વાંચજો. NCERTની અંદર આવેલા ઇન્ટેક્સ ક્વેશ્ચન પણ કરજો અને ક્વેશ્ચનવાળો વિડીયો અપલોડ થવાનો છે કે જેમાં આગળની એક્ઝામમાં પૂછાયેલા પ્રશ્નો અને થોડા નવા ક્વેશ્ચનનો પણ સમાવેશ છે. ટેસ્ટ સિરીઝ લાવવાનું પણ પ્લાનિંગ છે. ટેસ્ટ સિરીઝમાં આ વખતે કંઈક અલગ કરવાનો વિચાર છે કે એક અલગ ટેલિગ્રામ ચેનલ બનાવી છે કે જેની અંદર જેમને ટેસ્ટ સિરીઝ લેવી હોય એની અંદર જોડાય અને પછી એમને યુનિટ વાઇઝ ટેસ્ટ પણ આપવા છે 20-20 ક્વેશ્ચનના અને 3 ફૂલ ટેસ્ટ જે 100 માર્ક્સના છે એ આપવાનો વિચાર છે. એટલે આ પ્રકારે છે. જે પણ આવશે અપડેટ એ હું તમને ટેલિગ્રામ ચેનલમાં જણાવીશ. ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો. લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો અહીંયા આ ચેપ્ટર પૂરું થાય છે. મળીશું આપણે નવા ચેપ્ટરની સાથે, જેમાં ઓર્ગેનિકના ચેપ્ટરની શરૂઆત કરવાની છે. તો જે ઓર્ગેનિકમાં જે IUPAC નેમિંગ છે એનો વિડીયો મેં મૂકેલો છે, તો એ એકવાર તમે જોઈ લેજો. બરાબર, મળીએ આપણે નવા વિડીયોમાં. થેન્ક યુ વેરી મચ.